ચલો, આ શેનો અભિનય જોયો તમે અહીંયા? જોસ્તી બોલો તો. હોળીનો તહેવાર તમે ગામમાં ઉજવો છો? ક્યારે? હોળીનો દિવસ ખરો, પણ કયો મહિનો હોય? ફાગણ મહિનો. અને તિથિ ખબર છે? બોલો. પૂનમ. સુદ કે વદ? સુદ. તો તમે હોળીના તહેવાર વિશે નિબંધ લખવો હોય તો તમે આ જોયું કે હોળીના તહેવારના દિવસે શું કરવામાં આવે છે, બરાબર? અને હોળીના બીજા દિવસને શું કહેવાય છે? હોળીના બીજા દિવસને શું કહેવાય? સરસ. તો અહીંયા આપણે એક અભિનય જોયો છે. તો હોળીના દિવસે શું કરવામાં આવે છે? હોળી ક્યારે આવે છે? હોળીના દિવસે શું ખાવામાં આવે છે? કોણ બોલશે? ચલો, એક એક વાક્ય બધાએ બોલવાનું છે. અક્ષય. હોળીના દિવસે ખજૂર અને ધાણી ખાવામાં આવે છે. ચલો, બીજું વાક્ય બોલશે શક્તિ. હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે. એમાં શેનો ઉપયોગ થાય? છાણાનો અને લાકડાનો. અને હોળી પ્રગટાવ્યા પછી એની આજુબાજુમાં પ્રદક્ષિણા કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સરસ. પ્રદક્ષિણા કરતી વખતે તમે શું જોયું? દરેકના હાથમાં જુદી જુદી વસ્તુ હતી, બરાબર છે? ચલો જયેશ. સરસ. હોળીની પ્રદક્ષિણા કરતી વખતે નારિયેળ એટલે કે શ્રીફળ હોમવામાં આવે છે. પછી બીજું કોણ બોલશે? બીજું શું હતું? ડીશની અંદર શું હતું એ લોકો જોડે? ધાણી. શું હતું? ધાણી. તો એ ધાણી છે પણ પ્રદક્ષિણા કરતી વખતે એમાં હોમવામાં આવે છે. પછી હાથમાં, કોઈના હાથમાં શું હતું? શ્રીફળ હતું. એ તો થઈ ગઈ વાત. પછી પાણીનો લોટો. તો જળ પણ ચડાવવામાં આવે છે. પછી શું હતું? એ સિવાય બીજું કોઈએ કંઈ દેખ્યું છે? હા, એક બાળક છે તેડેલું હતું. તો એ શેના માટે તેડ્યું હતું? તમારા ત્યાં કઈ રીતનો રિવાજ છે? બોલો બોલો. ચલો અક્ષય. જેના ઘરે દીકરો જન્મ્યો હોય અને એની પહેલી હોળી હોય તો એની શું હોય? તમારા રીતિ રિવાજ પ્રમાણે શું કહો છો તમે? વરાજો. જીમ કહેવાય? કહી શકાય ને? જીમ પણ કહી શકાય. તમે તમારા તહેવાર મુજબ, તમારા રીતિ રિવાજ મુજબ તમે વરાજો કહો છો. જીમ પણ કહી શકાય. એટલે કે કોઈ પણ દીકરાની પહેલી હોળી હોય તો હોળીની પ્રદક્ષિણા કરાવી અને એને પગે લગાડવામાં આવે છે. હોળી છે એ હોળી ક્યારે આવે છે? ફાગણ મહિનાની. તો ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર આવે છે. ચલો, હોળીના બીજા દિવસે કયો તહેવાર આવે? ધૂળેટી. સરસ. તો ધૂળેટીના દિવસે શું કરવામાં આવે છે? એકબીજાને રંગ કરીએ છીએ. અબીલ, ગુલાલ ને એવું બધું લઈ અને આપણે એકબીજાને રંગ કરી અને ધૂળેટી રમતા હોઈએ છીએ. તો આ અભિનય જોયા પછી હોળી અને ધૂળેટીના તહેવાર વિશે નિબંધ અથવા તો 10 થી 12 વાક્યો કેટલા લોકો લખી શકે? તમને હું બધાને આજે પ્રાર્થનાની અંદર આજે મારું લેશન છે કે સોમવારના રોજ તમારે હોળી વિશે 10 વાક્યો અને ધૂળેટી વિશે 10 વાક્યો બધાએ લઈ અને ફરજિયાત લખીને આવવાનું છે. સરસ.